ધોરાજીમાં મોહરમ નિમિત્તે પરંપરાગત અને કલાત્મક તાજિયાઓ ભક્તિભાવ સાથે પડવામાં આવ્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયાઓની ઝાંખી જોવા મળી રહી છે અને લોકો મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે। મોડી રાત્રે તાજિયાઓને ઠંડા કરવાની પરંપરા પણ પૂર્ણ કરવામાં આવશે। તો બહારપુરા વિસ્તારમાં આખી રાત જુલુસ અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં કોમી એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળે છે। આ પર્વ ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં સત્ય અને ન્યાયના સંદેશ સાથે ઉજવાય છે। આજે ધોરાજીમાં લાગણી અને હર્ષભર પબ્લિક એકદમ બારગામથી આજુબાજુના ગામડાઓમાંથી આસપાસની પબ્લિક ધોરાજી મોહરમની 10 તારીખ કરવા આવે છે। અહીંયા ધોરાજીમાં મોહરમ બહુ જ એકતા અને હિન્દુ મુસ્લિમને સાથે મળીને મનાવવામાં આવે છે। અહીંયા ધોરાજીમાં સારામાં સારા કલામિક તાબુક બનાવે છે। સારામાં સારી કલાકારીથી માણસો વર્ષોથી 2-4 મહિનાથી મહેનત કરતા હોય છે, જેનો આજે એમને પૂરો કર્યો અને એનો લાભ લેવાનો છે। જેમાં દરેક સમાજના માણસો માનતા ઉતારવા આવતા હોય છે। હિન્દુ મુસ્લિમ મળી અને રુસ્તમના તાબુકમાં માનતા લેવા આવતા હોય છે અને દર્શન કરવા આવતા હોય છે। આ તહેવાર આ ગોંડલ સ્ટેટના સમયથી તાજિયાનો જલસો મનાવવામાં આવે છે, જેના અંદરમાં અત્યારે પરિક્રમા ચાલે છે। વરસાદની આગાહીઓ થાય છે, વરસાદ થતો નથી, તો આ રુસ્તમના તાજિયાના અંદરમાં હિન્દુ મુસ્લિમ સમય દેશ આવીને પ્રાર્થના કરે છે ભગવાન પાસે, ઇમામે હુસૈન પાસે, કે વરસાદ સમયસર આવે, સારી વાત છે। અને અહીંયા તમામની મનોકામના પૂરી થઈ છે। અને ધોરાજીના અંદરમાં 24 તાજિયા લાયસન્સ છે, બાકીના માનતાના